વડોદરાના સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની મળી રહી છે ઘટના અને નાક કાન અને ગળા વિભાગમાં ઓપરેશન થિયેટરમાં આ આગ લાગી હોવાની વિગતો છે। ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને કારણે આગની શક્યતા જોવાઈ રહી છે। ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે। આ ઓપરેશન થિયેટર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા પ્રશાંત ગજ્જર। પ્રશાંત, આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું છે ખરા અને હાલ શું પરિસ્થિતિ? બિલકુલ ભાઈ, વડોદરા શહેરની મધ્ય ગુજરાતની જે સૌથી મોટી એસએસજી હોસ્પિટલ છે તેના ઈએનટી વોર્ડમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગવાની પાછળનું પ્રાથમિક કારણ એવું છે કે જે એસએસજીના ઈએનટી વોર્ડમાં એસી હતું તેની અંદર બ્લાસ્ટ થયો હતો અને તે કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં જે ફાયર બ્રિગેડના ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યું હતું। જે વોર્ડમાં દર્દીઓ ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી તેની બાજુના વોર્ડમાં 3 દર્દીઓ દાખલ હતા, તે લોકોને બી તાબડતોડ શિફ્ટ કરવામાં આવ્યા હતા। બીજા વોર્ડમાં તેમને ખસેડવામાં આવ્યા હતા। આગની ઘટનાને પગલે એસએસજી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આભાર પ્રશાંત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો, પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને હવે તપાસ બાદ જ ચોક્કસ કારણ પણ સામે આવી શકશે।